એકવાર એક માણસે કહ્યું કે આ જગતમાં પ્રોબ્લેમ શું છે, એટલે એણે એક આવો ગ્લાસ લીધો, એમાં થોડા કરચલાને મૂક્યા અને પછી મૂક્યો એ ગ્લાસ સામે અને પછી કહ્યું કે આ ગ્લાસ અહીંયા પડ્યો રહેવા દો, હું મારું કામ કરું. એટલે થોડા લોકોએ કહ્યું કે આ કરચલા બહાર નીકળી જશે, તમે આ ગ્લાસ ઉપરથી ખુલ્લો રાખ્યો છે, બંધ તો કરો બરણી. એટલે પેલા માણસે કહ્યું કે ના, એ બહાર નહીં નીકળી શકે. કેમ? કારણ કે એક સહેજ ઉપર ચડશે ને એટલે બીજો એનો પગ પકડીને નીચે ખેંચી લેશે. આમાંથી કોઈ ઉપર નહીં ચડી શકે. એક સહેજ ચડશે એટલે બીજો એને પકડીને નીચે ઉતારી દેશે. આ ચાલ્યા જ કરશે, એટલે કોઈ ઉપર નહીં જાય. જો કોઈ એક માણસ બહાર નીકળી રહ્યો છે, જો કોઈ એક માણસ જુદું વિચારી રહ્યો છે, જો કોઈ એક માણસ સમાજના ભલા માટે કંઈ કરી રહ્યો છે, તો એના પગ પકડીને ખેંચવાને બદલે એને નીચેથી ધક્કો મારીને બહાર કાઢવાનો પ્રયત્ન કરો, તો કોઈ સમાજનો વિકાસ થાય. સમાજ કેમ કયો? સમાજ એટલે શું? થોડા લોકોનો સમૂહ થોડા ભેગા થાય, બધા ભેગા થઈને પોતાની એક જ્ઞાત રચે, એક જાત રચે, એમનું ખાવાનું, એમની ભાષા, એમનું ભોજન, એમના રિવાજ, એટલું જ હોય છે સમાજમાં? ના, સમાજ એક વિચાર છે, એક આખો એવો વિચાર કે જેમાં બધા ભેગા થઈને એકબીજાનું તો ભલું કરે જ, પણ પછી એક યુથ તરીકે ભેગા થઈને જગતનું ભલું કરે. જે સમાજ બીજાનું ભલું કરે છે ને, એ સમાજ વધુ ને વધુ વિકસિત થાય છે. એની પાસે વધુ ને વધુ પૈસા આવે છે, એની પાસે વધુ ને વધુ સગવડ આવે છે, એની પાસે વધુ ને વધુ જ્ઞાન આવે છે. અને જે લોકો કૂવામાં અંદર ડબ્બો બંધ કરીને બેસી રહે છે, એને અંધારામાં બેસી રહેવાનું છે.